આપણે આપણા ભક્ત અને આપણા કવિઓ અને ઘનશ્યામભાઈએ પણ શાનમાં કહી દીધું કે સમજી જાને શાનમાં, કે શાનમાં સમજાવે છે. હવે તમે બધા એક નાની એવી એક્ટિવિટી છે અને જીવનની અંદર ખૂબ જ એક રહસ્ય ભરેલું છે આની અંદર, અને એ રહસ્યને આજે ખોલીને મન મૂકીને આપણે અહીંથી એક સારો સંદેશો લઈને જવાનું છે. તો તમારે બધાએ મારી સાથે એક હાથ ઊંચો કરવાનો છે, પોતપોતાની જગ્યા ઉપર રહીને હાથને આવી રીતે ઊંચો કરવાનો છે. બધાનો હાથ તો ઊંચો કરો. હવે મુઠ્ઠી વાળવાની છે, હજી પ્રેસ કરો મુઠ્ઠી. બહેનોમાં મુઠ્ઠીને પ્રેસ કરવાની છે, તમને તો ખાસ આ લાગુ પડશે. હજી મુઠ્ઠી પ્રેસ કરો, હજી કરો. હવે છોડી દો. શેમાં મજા આવી? છોડવામાં મજા આવી ને? તો એ જ આપણા કવિ અને ભક્ત કહે છે કે સમજી જાને શાણમાં આ જીવન એક પલવાર રહેવાનું છે. મનુષ્ય દેહ દુર્લભમ, કે આ મનુષ્ય દેહ 84 લાખ યોની ભટકીએ ને ત્યારે એક વખત મળે છે. કારણ કે મેન ઇઝ રેશનલ એનિમલ. કહેવાય છે કે મેન ઇઝ રેશનલ એનિમલ, પણ આપણે જે ભગવાને આ મનુષ્ય દેહ આપ્યો ને એ ભગવાનના આશીર્વાદ છે. કારણ કે પશુ પક્ષીઓની બધી યોનિની અંદર કોઈને બુદ્ધિ નથી આપી કેમ કે મોક્ષને પામી શકે. એક મનુષ્ય પાત્ર જ એવું ભગવાને આપ્યું છે કે એને બુદ્ધિ આપી છે, સ્વતંત્ર, કે પોતે જન્મ મરણના ચક્કરમાંથી છૂટીને ભગવાનની પ્રાપ્તિ કરી શકે. છતાં પણ આપણે આવો ભગવાને આપેલો અમૂલ્ય દેહ એને આપણે ભોગ વિલાસની અંદર, અને એવું લાગે કે આ મારું બધું છે એ રીતે આપણે જીવતા હોઈએ છીએ. કહેવાય છે કે આ શરીર છે ભાડાનું મકાન છે, છતાં ભાડાના મકાનમાં આપણે રહેતા હોય તો એને સજાવતા નથી. કારણ કે ખબર છે એકદી ખાલી કરીને જવાનું છે. અને ઘરનું મકાન હોય તો કેવું સજાવીએ, અને એમાં નીંદર પણ સારી આવે. એમાં આ શરીર છે ને એ આપણું ભાડાનું મકાન છે, છતાં એને સજાવવા માટે આપણે કાળા ધોળા જેટલું કરવું પડશે ને એટલું કરી લીધું. પરંતુ ભગવાને જે આ સુંદર દેહ આપ્યો છે એની સાર્થકતા કેટલી છે કે પરમ પિતાનો આપણે અંશ છીએ, અને આપણી રિયાલિટી એ જ છે કે એમાં જ આપણે મળી જવાનું છે. આ કર્મનો ખેલ ભગવાનનો એટલો અજીબ છે. ક્યારેક શાંતિથી સૂતા હોય ને ત્યારે યાદ આવશે, અને મરણ પથારીએ સૂતા હોય ને ત્યારે યાદ આવશે. કેમ કે આ ભાડાના મકાનને સજાવવા માટે તમે જેટલું પણ કર્યું ને એ તમારું અહીંયા છૂટી જવાનું છે. અને તમે જે તમારું જીવાત્મા છે એને આ દેહના કારણે તમે એને બંધનમાં નાખો છો. કહેવાનું એ જ છે કે આ ખોટનો ધંધો છે. કેમ કે આપણી રિયાલિટી આ શરીર નથી. જો આ રિયાલિટી આપણી શરીર હોત તો આપણી સાથે આવવું જોઈતું હતું. આ મા બાપ જ આપણી રિયાલિટી હોત તો વારે વારે આ જ મા બાપ મળવા જોઈતા હતા. પરંતુ બધું અહીંનું અહીં જ છે. એટલે આપણું અસ્તિત્વ ભગવાનમાં મળી જવું, આપણી રિયાલિટી એ છે કે આપણે જીવાત્મા છીએ. ભગવાનને આપણે ખાસ ઉદ્દેશ્યથી અહીંયા મોકલા છે કે આપણા જીવાત્માને આપણે આત્માના કલ્યાણ તરફ લઈ જઈએ. એટલો આવો અમૂલ્ય દેહ મળ્યો છે તો આવો ખોટનો ધંધો ક્યારે કરાય નહીં. તો ઘનશ્યામભાઈ દ્વારા જે સુંદર રજૂઆત થઈ રહી છે તેને પણ આપણે વધાવીએ, અને ખરેખર આપણા જીવનમાં એને વધાવીએ એવો હું બધા પાસે એક અભિપ્રાય અને આશા રાખું છું.